ડીસામાં ઢુવા રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવવાની ગેરકાયદેસર ફેક્ટરીમાં મંગળવારે 1 એપ્રિલે સવારે ભીષણ ધડાકા બાદ આગ લાગી હતી। જો કે આ ધડાકાઓ એટલો જોરદાર હતો કે ગોડાઉન છતનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં મધ્યપ્રદેશના 21 મજૂરના મોત થયા હતા। ડીસામાં ઢુવા રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવવાની ગેરકાયદેસર ફેક્ટરીમાં ધડાકાના પગલે થયેલા 21 લોકોના મોતને પગલે સવારે પોલીસ પાયલોટિંગ સાથે મૃતદેહનો લઈ એમ્બ્યુલન્સનો કાફલો મધ્યપ્રદેશ જવા રવાના થયો હતો। આ મામલે ફેક્ટરી માલિક આરોપી પિતા ખુબચંદ મોહનાની અને પુત્ર દીપક મોહનાની એલસીબીએ ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે। આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। આ મામલે આજે બનાસકાંઠા એસપી અક્ષય રાજ મકવાણ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે આરોપી પિતા પુત્ર સામે અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ઘટનામાં 2 ઠેકેદાર પણ મોત થયા છે। હાલ પોલીસે અલગ અલગ ટીમો તમિલનાડુ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અમદાવાદ તપાસ કરી રહી છે। આ જ પ્રકારના એ લોકોના ફટાકડા સાથેના વ્યવસાય સાથે સંકળાયેલા એ લોકોના ગોડાઉન છે। એ લોકોને શાસ્ત્રીય પક્ષ પણ ત્યાં થાય છે અને સાથે સાથે આ લોકો જે છે એ ભાગ્યા છે ત્યારે કેટલાક લોકોનો સંપર્ક કરેલો હતો। પોલીસે આ 2 આરોપી સિવાય બીજા 4 જેટલા આરોપીઓને હાલમાં પૂછપરછ માટે પોતાની પાસે અહીંયા રાખ્યા છે કે જેમાં એ લોકોને ભગાડવામાં એમની સાથે હતા અને કેટલાક લોકો જે છે એમના મોબાઈલ ડિસ્ટ્રોય કરવામાં એમની સાથે હતા અને સાથે સાથે આમનું જે એકાઉન્ટ સંભાળી રહ્યા હતા, એટલે કે જે એકાઉન્ટના જે એમના અધિકારીઓ હતા એ સાથે છે, એમનું જીએસટીનું સંભાળી વાળા સીએના અધિકારીઓ હતા એ પણ એમની અમારી સાથે છે। એ બધાને પણ અહીંયા લેવામાં આવ્યા છે અને આ લોકો જે છે એ બંને આરોપીઓ એ હાલમાં ઈડરથી થઈ અને એ લોકો ઇન્દોર તરફ ભાગવાના પ્રયાસમાં હતા અને મીનવેલ પોલીસે છે એમને પકડી લીધેલા છે। પરમિશન ન હતી તો ઉત્પાદન કેવી રીતે થયું? મને લાગે છે કોઈને બચાવવાનું આ ષડયંત્ર કોઈ મોટા રાજનેતામાં હાથ છે। આ લોકો લીપાપોતી કરીને મામલો છુપાવી રહ્યા છે। જેના મા બાપ અને અન્ય સંબંધીઓ અહીં છે, તેમની ડેડ બોડીઓ આ રીતે આઈડેન્ટિફાઈ કરે તે પહેલા જ ગુપચુપ રીતે તેને મધ્યપ્રદેશ રવાના શા માટે કરાઈ રહી છે? આની પાછળનું ષડયંત્ર શું છે? કોને બચાવવા માંગે છે સરકાર? આ સવાલોનો જવાબ નહીં મળે ત્યાં સુધી અમે વિપક્ષનો ધર્મ નિભાવી રહી ધારણા કરીશું। શાસક પક્ષો ભક્ષક બને ત્યારે અમે પીડિતાઓનો ન્યાય માટે તેની સાથે છીએ। અદાની ફેક્ટરીમાં 13 લોકો ગયા વર્ષે મર્યા। એ જ્યાં આ જ પ્રકારે બ્લાસ્ટ થયેલો એ જ ફેક્ટરીનો માલિક ત્યાંના મજદૂરોને અહીંયા ગુજરાતમાં મોકલે, જેની મંજૂરી માત્ર ફટાકા રાખવાનો ગોડાઉન તરીકે છે, ઉત્પાદન કરવાની મંજૂરી નહોતી અને એ મંજૂરી પણ ગયા વર્ષે ડિસેમ્બરમાં પૂરી થઈ હતી। તો કોની રહેમ રાહથી આ ચાલતું હતું? અનેક સવાલો જિગ્નેશભાઈએ ઉઠાવ્યા છે, પણ સૌથી મોટું અત્યારે અમે એ કહીએ છીએ જ્યાં સુધી પરિવારજનો પોતે પોતાના સ્વજનની બોડીને આઈડેન્ટિફાઈડ ના કરે ત્યાં સુધી ગુપચાપ રીતે અહીંથી ડેડ બોડીને મધ્યપ્રદેશ રવાના કરવા માટેનું ષડયંત્ર શું છે? કોને બચાવવા માંગે છે સરકાર? જ્યાં સુધી પરિવાર અહીંયા બેસવા તૈયાર હશે, ભાઈ જિગ્નેશભાઈ કાંતિભાઈ થી લઈ અને બાકીના બધાના કોંગ્રેસના કાર્યકર્તાઓ, અમે કોઈ પણ જાતનું પોલિટિક્સ કર્યા વગર વિપક્ષનો ધર્મ નિભાવશું કે જ્યારે શાસકો રક્ષકો ભક્ષક બને ત્યારે અમે જનતાની પડખે અહીંયા બેસશું અને આ લોકોને ન્યાય મળે નહીં ત્યાં સુધી આ જગ્યા અમે નહીં છોડીએ। પીડિત પરિવારને ન્યાય મળે તે માટે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના નેતાઓ ડીસા સિવિલ હોસ્પિટલના પ્રવેશદ્વાર પર ધરણા પર બેઠા છે અને બીજી તરફ ગઈકાલથી જ પોલીસે અને એફએસએલની ટીમે ઘટના સ્થળ પર તપાસ માટે લાગી ગઈ છે। ત્યાંથી અમને એલ્યુમિનિયમની પાવડર અને યલો ડિટેક્શન મળ્યું છે, તેની તપાસ ચાલુ છે। વધુ તપાસ માટે અન્ય 4 લોકોની પણ પૂછપરછ ચાલુ છે, જેમાં ફેક્ટરીનો એકાઉન્ટ જીએસટીનો વ્યવહાર સંભાળતો હતો તે વ્યક્તિ અને આરોપીને પકડવામાં મદદ કરનાર અન્ય 2 વ્યક્તિનો સમાવેશ થાય છે। ये शासन जो है कोई परिवार को हमारा हाथ में लगा है। हम इंदौर आ चुके हैं, हम वहीं पे गुजरात आ रहे हैं, कोई हाथ नहीं लगाए वहाँ पर। शासन प्रशासन कोई हाथ नहीं लगाए, हम आके हमारे बच्चे को हम हाथ लगाएंगे, किसी को हाथ लगाने की जरूरत नहीं देंगे। हम क्या खुद आ रहे हैं, स्वयं आ रहे हैं, गाड़ी करके आ रहे हैं हमारे बच्चे को। हमारे शासन प्रशासन कोई भी हाथ नहीं लगा सकता है। हम खुद आ रहे हैं वहाँ पे, हम इतनी पहचान कर रहे हैं, हम खुद आके हमारे बच्चे उनको हाथ लगाएंगे। ये हमारा कहना है, सरकार से निवेदन है, हाथ जोड़ के शासन से निवेदन है, ये कुछ भी काम नहीं करेगा। हमारा हमारे बच्चे उनको कोई भी हाथ नहीं लगाएगा। हम गाड़ी लेकर के इंदौर आ चुके हैं, इंदौर से थोड़ी बहुत दूर और बचे हैं, हम आ रहे हैं। बस जब तक हम नहीं आए हमारे बच्चे को कोई भी हाथ नहीं लगाएगा। કહેવાય છે કે આ મજૂરો જ્યારે ડીસા આવ્યા ત્યારે જ ગોડાઉનમાં સુવાની વ્યવસ્થા કરી હતી। આ મોતની ફેક્ટરીમાં કુલ 28 શ્રમિક કામ કરતા હતા, જેમાંથી 25 શ્રમિક મધ્યપ્રદેશના હતા
જ્યારે અન્ય 3 ડીસાના સ્થાનિક ગુજરાતી લોકો હતા. 28માંથી કુલ 21 શ્રમિકના મોત થયા છે, જેમાંથી કેટલાકથી ઓળખ થઈ છે, જ્યારે હજી કેટલા મજૂરોની ઓળખ કરવાની બાકી છે, કારણ કે વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે મજૂરોના શરીરના ચીથરા ઉડી ગયા હતા. રેસ્ક્યુ ઓપરેશન વખતે લોકોને ઓળખવા એટલા મુશ્કેલ હતા. ડીએનએ વગર ખ્યાલ જ ન આવે કે આ મૃતક કોના છે, જેથી અન્ય મૃતકોની ઓળખ ડીએનએ ટેસ્ટ બાદ જ થશે. ફટાકડાની ફેક્ટરી દીપક ટ્રેડર્સ નામે ચાલતી હતી, જેનો જીએસટી નંબર 24 ACGPM 2349N1 જેસી છે. સાઇટ પર આ નંબર નાખીને જોતા માલુમ પડ્યું કે આમાં જસોદાબહેન ખૂબચંદભાઈ મોહનાનીનું નામ બોલે છે, જેઓ ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવતી દીપક ટ્રેડર્સના માલિક દીપક મોહનાની માતા છે. દીપક ટ્રેડર્સના ફોર્મની રજીસ્ટ્રેશન તારીખ 1 જુલાઈ 2017નું છે. આમાં ધંધોનો પ્રકાર પણ સ્પષ્ટ લખેલો છે, જેમાં કોઈ જગ્યાએ ફટાકડા બનાવવાનો ઉલ્લેખ નથી કરાયો. ફક્ત હોલસેલ અને ડિસ્ટ્રીબ્યુટર લાયસન્સ આપવામાં આવ્યું હતું. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.